નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, 5 દિવસ સુધી આપણે અલગ અલગ તલાટીની મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખી ગુજરાતી ભાષા માટે આપણે કાર્યક્રમ ચલાવતા હતા. આપના તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે અને આ લાસ્ટ લેક્ચર છે ગુજરાતી. આવતીકાલથી દોસ્તો જે છે એ જનરલ સ્ટડીઝના લેક્ચર ચાલુ થશે, કારણ કે શોર્ટ ટાઈમ પીરિયડ છે. અન્યથા તો દોસ્તો હું તમને દરેક ટોપિકના એટલીસ્ટ કંઈ નહીં તો 10-10, 15-15 જે છે એ ટોપિક લખાવત, પરંતુ એક મહિનામાં આપને ખ્યાલ છે પરીક્ષા આવી ગઈ, એમાં પણ રિઝલ્ટ જાહેર થયું છે એના પછી તો દોસ્તો જે છે એ ઓલમોસ્ટ આપણી પાસે 20 દિવસ કરતાં પણ ઓછો સમય હતો. એટલા માટે આપણે 15 દિવસનો જે છે મસ્ત મજાનો પ્રોગ્રામ ચલાવ્યો હતો. 6 દિવસ આ અને હજી બીજા 6 દિવસ હું તમને આપું છું જનરલ સ્ટડીઝ માટે. ઠીક છે, તો આજનો આ લાસ્ટ લેક્ચર છે આપણો ગુજરાતી માટે, રેવન્યુ તલાટી માટે, અને ટોપિક છે આપણો અહેવાલ લેખન. ઓકે, અહેવાલ લેખનના તમારે એક્સ્ટ્રા દોસ્તો જે લેક્ચર જોવા હોય તો આપ કણેત ગાઈડન્સ જે છે એ યુટ્યુબમાં જજો અને કણેત ગાઈડન્સ યુટ્યુબમાં મેન્સ કરીને એક પ્લેલિસ્ટ બનેલું છે. એમાં પીએસઆઈની પરીક્ષા વખતે મેં તમને લગભગ 10 કે 12 દિવસ સુધીનો આપણે પ્રોગ્રામ ચલાવ્યો હતો, જે બહુ સક્સેસ હતો. ઘણા બધા ઉમેદવારોએ જે છે એનો લાભ લીધો હતો. તો એક્સ્ટ્રા પ્રકારના અહેવાલ જોતા હોય, એક્સ્ટ્રા પ્રકારના નિબંધ જોતા હોય તો આપ ત્યાંથી પણ જે છે એ 10 દિવસનો પ્રોગ્રામ ફ્રી ઓફ કોસ્ટ પડેલો છે, એ આપ જોઈ શકો છો. ઠીક છે, ચલો તો વાત કરીએ છીએ દોસ્તો આપણે અહેવાલ લેખનની. પહેલો અહેવાલ છે દોસ્તો પ્રૌઢ શિક્ષણ માટે તમારા ગામમાં 1 વર્ષમાં થયેલા કાર્યક્રમ જે છે એની માહિતી આપતો અહેવાલ લખવાનો થાય છે. ઠીક છે, પ્રૌઢ શિક્ષણ અંગેનો કાર્યક્રમ, અને નીચે જે છે આ પણ તમારે સેન્ટર પોઈન્ટમાં લઈ લેવું અહીંયા. ઓકે, આ જે છે થોડું ટાઈપિંગમાં છે પણ આને સેન્ટર પોઈન્ટમાં લઈ લેશો તો વધારે સારું રહેશે. અહીંયા જે છે એ તારીખ મેન્શન કરવી. બોટાદના ક ખ ગ ગામમાં સાક્ષરતા મિશન અંતર્ગત એક વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નિરીક્ષણ પ્રૌઢને અક્ષર જ્ઞાન અને કૌશલ્ય વિકાસ પણ જે છે એ કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સૌપ્રથમ લોકોને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અહીંયા તમે એવું લખી શકશો, સૌપ્રથમ લોકોને, સૌપ્રથમ હાજર તમામ વ્યક્તિઓને પાયાથી જ શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું. જો આ થોડો શબ્દ એડ થઈ જાય, અત્યારે જે લખ્યું છે એ સાદું છે, મેં તમને આપ્યું છે થોડું પ્રીમિયમ આપ્યું છે. ઠીક છે, તો એ એડ કરી દેવો હિતાવહ છે. શિક્ષણનું મહત્વ સમજાવી કાર્યક્રમમાં જે છે એ જોડવાનો જે છે એક પ્રકારનો હકારાત્મક આગ્રહ રાખવામાં આવ્યો. આગ્રહ પણ કેવો? હકારાત્મક. ભાઈ, આ કાર્યક્રમમાં અમે તમને જાગૃતતા ફેલાવવા માટેના કામ કરીએ છીએ, પણ અમે જે કામ કર્યું છે એ કામમાં તમે જે સહભાગી નહીં થાવ તો આ કામનું કોઈ મહત્વ જ નથી. જેવી રીતે દોસ્તો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો, પણ એ તૈયારી દરમિયાન અલ્ટિમેટ પાસ ન થાવ તો આ તૈયારીનો કોઈ મતલબ નથી. હા, કદાચ આપણને એક વખત નિષ્ફળતા મળી શકે, કદાચ બની શકે દોસ્તો કે આપણે 2 વખત નિષ્ફળતા મળી શકે, કદાચ બની શકે દોસ્તો કે ભાઈ આપણે 5 વખત નિષ્ફળ જાય, પણ કન્ટિન્યુ 50 વખત નિષ્ફળ જાય તો આપણે વિચારવું પડશે કે ક્યાં તો આપણી પદ્ધતિ સારી નથી, ક્યાં આપણી વાંચનની જે છે એ ક્ષમતા સારી નથી, હે ને? તો ત્યારબાદ ટેલિવિઝન અને પ્રોજેક્ટરની મદદથી અહીંયા તમે એવું લખી શકશો, ટેલિવિઝન પ્રોજેક્ટર ન લખવું હોય દોસ્તો તો ત્યાં તમે લખી શકો કે આધુનિક ઉપકરણ. તમે લખ્યું છે આધુનિક ઉપકરણ ના માધ્યમથી. હવે આધુનિક ઉપકરણ એટલે એ વ્યક્તિ સમજી જાય, કાંઈ તમે કદાચ વર્ચ્યુઅલ માધ્યમની વાત કરતા હશે, તમે કદાચ ઇલેક્ટ્રોનિક ગેજેટની વાત કરતા હશો, પછી તમારે ત્યાં કોઈ એક્સપ્લેનેશન કરવાની જરૂર નથી કે ભાઈ આ ટેલિવિઝન છે કે પ્રોજેક્ટર છે, હે ને? આધુનિક ઉપકરણની મદદથી વિવિધ કાર્યક્રમો દ્વારા જે છે એ આપણે ત્યાં આગળનું શિક્ષણ આપવામાં આવ્યું. વર્તમાનમાં બનતી વિવિધ ઘટનાઓ માટે પ્રૌઢ શિક્ષણ કેવી રીતે ઉપયોગી થઈ શકે, નહીં ઉપયોગી સાબિત થાય, હે ને, તે અંગેની પાયાની માહિતી આપવામાં આવી છે. હવે જો આ તમારો ઇન્ટ્રોડક્શનનો પેરા થયો. આ મિશનમાં સર્વપ્રથમ મહિલાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. મહિલાઓને સ્વનિર્ભર બનાવવા વિવિધ કૌશલ્ય શીખવાડવામાં આવ્યું, જેમાં સ્ત્રી સાક્ષરતા, લગ્નની હોય, બાળકોનો ઉછેર, મહિલાઓના સ્વાસ્થ્ય, શૌચાલયની ઉપયોગિતા વગેરે અંગે પણ જે છે એ જાણકારી આપવામાં આવી હતી. ડન, પતી ગયું. ચલો, એક આપણો ઇન્ટ્રોડક્શનનો પેરા થઈ ગયો આ. ઠીક છે, હવે જો આગળ વધીએ.
ત્યારબાદ મેઇન કોર્સ. ખેડૂતો પણ કઈ રીતે ખેતીની ઉત્પાદકતા જે છે એ વધારી શકાય. એને અહીંયા તમે ખેડૂત લખો તો એની જગ્યાએ તમે લખી શકો કે ભાઈ લોકબોલીમાં ધરતીપુત્ર તરીકે ઓળખાતા ખેડૂતો કઈ રીતે પોતાની જે છે એ ખેતીની ઉત્પાદકતા વધારી શકે, અર્થાત બિયારણ ખાતરની સાચી પરખ કઈ રીતે કરવી, તેમાં સરકારના વિવિધ વિભાગો, અહીંયા તમારે શું લખવાનું, સરકારના વિવિધ વિભાગો અથવા તો એજન્સીઝ. ઓકે, હવે તમે અહીંયા કદાચ લખી દેશો આત્મા તો એ પણ સારું થઈ જશે દોસ્તો, હે ને. જો આપ અર્થશાસ્ત્ર વિષય સારી રીતે ભણ્યા હોય તો ત્યાં મેં તમને ટોપિક સમજાવેલો છે કૃષિ અને તેનું માળખું. તો એમાં સમજાવેલું છે આત્મા એટલે શું થાય છે દોસ્તો, એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી. જિલ્લાના વિકેન્દ્રિત આયોજન માટે જે છે એ કોઈ કામ કરતી સંસ્થા 2005 થી હોય કે પાયાથી આયોજન કરે છે, નીતિગત આયોજન કરે છે, તો એ આત્મા છે. તો અહીં તમે લખી શકો કે સરકારની યોજનાઓ, સરકારના વિવિધ જે છે એ એકમો, વિભાગો, એજન્સી જેમ કે આત્મા જેવી સંસ્થાઓ જે છે માહિતીગાર કરવામાં આવ્યા. દરરોજ ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસ્તુત ખેતીના વિવિધ કાર્યક્રમો પણ સંભળાવવામાં આવતા, જેથી ખેડૂતો જમીનની ગુણવત્તાની સાથે ઉત્પાદકતા પણ જે છે એ વધારી શકે, જેથી તેમની આવક વધારવામાં ઉપયોગી સાબિત થાય. ડન. ત્યારબાદ ગામમાં એક પુસ્તકાલય પણ બનાવવામાં આવ્યું, જેથી લોકો વિવિધ ક્ષેત્રના પુસ્તકોનું જે છે એ સારી રીતે વાંચન પણ કરી શકે. હવે જો અહેવાલ નંબર બીજો છે, રાજ્ય કક્ષાના પ્રાકૃતિક ખેતી સંદર્ભે યોજાયેલા સેમિનાર કે જેની થીમ 2022માં ખેડૂતોની આવક બમણી કરવા બાબતની જે છે એ રાખવામાં આવી છે, જેના વિષય પર ચર્ચા કરો. આ પણ તમારે યાદ રાખવાનું છે. આ જે છે અહીંયા સેન્ટર પોઈન્ટમાં હોવો જોઈએ, આ મિડલ લાઈનમાં જે છે એ આવવું જોઈએ. ગાંધીનગર અને તારીખ જે છે એ તમારી અહીંયા આવવી જોઈએ. ઠીક છે. તો ગાંધીનગરમાં મહાત્મા મંદિરના પ્રાટગણમાં, હે ને, મહાત્મા મંદિરના પટાગણમાં, હવે તો દરેક વ્યક્તિ લખવાનો જ છે ને કે કાર્યક્રમ ક્યાં થયો હતો, તો કે ભાઈ મહાત્મા મંદિરમાં થયો હતો. કાર્યક્રમ ક્યાં થયો હતો, કે ભાઈ ગાંધીનગરના સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે થયો હતો. પણ આપણે વિશેષ લખવું છે. તો ગાંધીનગરમાં મહાત્મા મંદિરના પટાગણમાં રાજ્ય કક્ષાનો પ્રાકૃતિક ખેતી પરનો સેમિનાર યોજાયો, જેમાં રાજ્યના કૃષિ મંત્રી, ખેડૂતોએ હાજરી આપી અને પ્રાકૃતિક ખેતીના પ્રેરણા સુભાષ પાલેકર પણ ઉપસ્થિત રહ્યા. પાલેકર પણ ખાસ ઉપસ્થિત રહ્યા. સેમિનારની મુખ્ય થીમ હતી 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી, એટલે આપણે 2019 લખ્યું છે અહીંયા. હવે જો શરૂઆત જ કોઈ વ્યક્તિ અહેવાલ વાંચતો હોય ને દોસ્તો, તો એને અહેવાલ એકચ્યુઅલમાં પોતે વાંચે છે એ એના નજર સામે જ એવો અહેવાલ હોય એવું લાગવું જોઈએ. જો તમે પહેલા પ્રાથમિક વાત કરી દીધી. દીપ પ્રાગટ્ય સાથે સેમિનાર જે છે શરૂ થયો, જેમાં માનનીય ગવર્નર શ્રીએ પ્રાકૃતિક ખેતી બાબતે ઉત્તમ અભિગમ અપનાવ્યો, તેમના દ્વારા ઉદ્બોધન કર્યું અને રાજ્યપાલ મહોદય, અહીંયા લખવાનું થાય છે તમારે, રાજ્યપાલ મહોદય દ્વારા પ્રાકૃતિક ખેતીના ફાયદાના ઉદાહરણ સ્વરૂપ સિક્કિમ રાજ્યના દ્રષ્ટાંત આપવામાં આવ્યા છે. હવે જો પ્રાકૃતિક ખેતી અને વિશ્વનું પહેલું રાજ્ય કયું થાય કે જે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માંગે છે, તો બટ ઓબ્વિયસ છે વિશ્વનું પહેલું રાજ્ય એટલે કયું થાય, સિક્કિમ. તો કે વિશ્વનું પહેલું રાજ્ય છે કે જેમણે પ્રાકૃતિક ખેતીને જે છે એ પ્રોત્સાહન આપ્યું અને ફાયદો થયો. તો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું ને ફાયદો થયો તો એ કયું રાજ્ય, સિક્કિમ. તો સિક્કિમનું જે છે એક્ઝામ્પલ આપ્યું છે આપણે. માનનીય મુખ્યમંત્રી શ્રીએ પ્રાકૃતિક ખેતી અને સરકારના પ્રયત્નોથી માહિતી આપી અને ત્યારબાદ સુભાષ પાલેકરજીએ મુદ્દાસર રીતે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું છે. તો આ તમારો જે છે એક પેરા એવો થઈ જશે કે જ્યાં દીપ પ્રાગટ્યથી લઈ અને જે કઈ પ્રકારની ચર્ચા થઈ હશે એ. બીજું, હવે જો મહાનુભાવ તો શું થાય, મહાનુભાવ તો પોતાની સ્પીચ આપીને જતા રહે. આજે કોઈ સેમિનાર યોજાણો હોય તો એમાં જે છે એમપી એમએલએ આવ્યા હોય તો એમપી એમએલએ તો સ્વાગત પ્રવચન કરીને જતા રહે. એમની પાસે તો બટો બેસ છે, કદાચ સમય ન હોય. પછી તો જે એક્સપર્ટ હોય એ અને ઓડિયન્સ હોય એ બંને વચ્ચેનું કોલેબોરેશન થયા કરે. સુભાષ પાલેકરજીએ જણાવ્યું કે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને તમે ખર્ચમાં ઘણું નિયંત્રણ કરી શકશો. તેના માટે જીવામૃત, બીજામૃત તથા દેશી ગાય આધારિત પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે.
એક દેશી ગાયથી તમે 30 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી પણ સારી રીતે જે છે એ વિના કોઈ વિક્ષેપ જે છે એ કરી શકો છો. તો આ મુદ્દો પણ આપણે જેથી થોડોક એડ કરી દઈએ તો ફાયદાકારક નીવડે આપણને. લાસ્ટમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ખેડૂતોએ આ પદ્ધતિ અપનાવી અને ખેતી ખર્ચમાં જે છે ધરખમ ઘટાડો કર્યો છે. તેમની આવક વધી રહી છે, દેવું ઓછું થઈ રહ્યું છે. તેમણે કહ્યું, જો સરકાર પ્રોત્સાહન આપે, ખેડૂતો ઉત્સાહ દર્શાવે અને બંનેનો સહયોગ થાય તો ખેડૂતોની આવક ચોક્કસપણે બમણી થઈ શકશે. ત્યારબાદ અન્ય વર્ગોમાં ખેતી આધારિત ઓજારો છે, નવી ટેકનોલોજી છે, ગુણવત્તાવાળા બીજ છે, ઈ મંડી છે, ધિરાણની નવી પદ્ધતિઓ છે, સબસિડી છે, સરકારની વિસ્તૃત યોજનાની માહિતી આપવામાં આવી, ખેડૂતોને પેમ્પલેટ અને પુસ્તકોનું વિતરણ થયું અને અંતમાં ઉપસ્થિત મહાનુભાવ છે સરકારશ્રીના જે છે એ કોઈ પ્રકારના પ્રતિનિધિઓ હતા. ખેડૂતોએ જે છે એ 2022માં ખેડૂતની આવક બમણી કરવાની પ્રતિજ્ઞા લઈ અને તમામ વ્યક્તિઓ જે છે એ છૂટા પડ્યા. ત્રીજો અહેવાલ, તાજેતરમાં પ્રતિષ્ઠિત તરણેતરના મેળાના સહભાગી થવાના અનુભવ જે છે એ યાદ રાખવાનું દોસ્તો. આ મિડલમાં આવશે, સુરેન્દ્રનગર આવશે અને 2015, પણ અહીંયા 2025 લખાય હે ને. હું ભાદરવા મહિનાની જે છે ભાદરવા મહિનાની ત્રીજ, ચોથ અને પાંચમ અને આ પાવન દિવસે સુરેન્દ્રનગરમાં ત્રિનેશ્વર મહાદેવના સાનિધ્યમાં જિલ્લા વહીવટતંત્ર દ્વારા આયોજિત વિશ્વવિખ્યાત મેળામાં સહભાગી થયો. આ ગુજરાત સરકારના હું ભાદરવા મહિનાની ત્રીજ, ચોથ અને પાંચમના દિવસે ત્રિનેશ્વરમાં સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે છે એક પ્રકારનું આયોજન થયું છે. અને તમે એવું રીતે લખી શકો, ભાદરવા મહિનાની વાત કરીએ છીએ હે ને. તો ભાદરવા મહિનામાં ત્રીજ, ચોથ અને પાંચમ મહિનામાં ગુજરાત સરકાર ના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્ર અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ત્રિનેશ્વર મહાદેવ ના મંદિરના સાનિધ્યમાં આયોજન થયું છે. ઓકે, ચલો એક આ તમારો, કારણ કે આગળ થોડીક જે છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલા માટે. મેળામાં રબારી, ભરવાડ, આહિર કોમના લોકો પરંપરાગત વેશભૂષા સાથે મોટા પ્રમાણમાં આવ્યા હતા. પુરુષોએ પહેરેલા ખુલ્લા ચોણિયા, મહિલાઓના વિશેષ ભરતકામ વાળા આભલાઓ જડિત પહેરવેશો વિવિધ ક્લાસિકલ વિદેશીઓને પણ આકર્ષિત કર્યા. 3 દિવસ સુધી વિવિધ કોમના લોકોએ રાસ ગરબા, હુંડા રાસ, તલવાર રાસ, ગાડા દોડ વગેરે કાર્યક્રમ જે છે એની ઉજવણી કરતા હતા. અર્થાત ગ્રામીણ ઓલિમ્પિક નું આયોજન થયું. ઓકે, આપણે દાહોદ ખાતે પણ થાય અને અહીંયા પણ ગ્રામીણ ઓલિમ્પિક નું આયોજન થાય છે. તો એક સારું એવું જે છે એ ગ્રામીણ ઓલિમ્પિક નું આયોજન થયું છે. આ જ મેળા દરમિયાન પશુઓની લેવેચ પણ જે છે એ ખાસ આકર્ષણનું કેન્દ્ર લખ્યું છે. આ તમારે લખવું જ પડે દોસ્તો. તમે સપોઝ કે આ વસ્તુ લખતા ભૂલી જાવ તો એ વસ્તુ નહીં ચાલે. આર્થિક ક્ષેત્રે આ મેળો સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને હાટ દ્વારા રોજગારી પૂરી પાડવાની ભૂમિકા ભજવે. આસપાસના વેપારીઓ કપડા, અલંકારો, અનાજ વગેરે વેચવા માટે ઉમટી પડે છે. અર્થાત એક હાટ બજારનું નિર્માણ થાય. સામાન્ય રીતે હાટ બજાર ક્યાં શબ્દ પ્રયોગ થાય દોસ્તો? તો કે જે આદિવાસી પટ્ટાના લોકો હોય અને એ પોતાની પરંપરાગત કોઈ પણ પ્રકારની વસ્તુઓ જે છે એ હાથ વણાટના જે છે કેન્દ્રો ચાલતા હોય એમાં જે કઈ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદિત કરે તો ત્યાં આ વસ્તુ ખાસ જોવા મળતી હોય. આસપાસના વેપારીઓ જે છે એમણે આ બાબત માટે ઉમટી પડ્યા. ઓચિંતી લીધી આ મુલાકાત મને ભારતીય સંસ્કૃતિ વિશે વધારે જ્ઞાન મેળવવાની જે છે એ એક પ્રકારની પ્રેરણા પૂરી પાડે છે. ચલો ચોથો લેક્ચર, ચોથો અહેવાલ, શિયાળાની સવારે ગુજરાતમાં આવેલા નળ સરોવરની જે છે એ લીધેલી મુલાકાત દરમિયાન ત્યાં નિહાળેલા યાયાવર પક્ષીઓ વિશે તમને થયેલા અનુભવ જણાવો. તો પહેલા તો હેડિંગ આવી ગયું, અમદાવાદ આવી ગયું. ગત જાન્યુઆરી માસની 9મી તારીખે અમારી કોલેજ ક ખ ગ ના વિદ્યાર્થીઓ દ્વારા નળ સરોવરની મુલાકાત લેવાઈ,
જેમાં હું પણ જોડાયો. શિયાળાની કડકડતી જે છે એ ઠંડી સવારમાં નળ સરોવરના ઠંડા પાણીમાં છબછબિયા કરતા દેશ વિદેશના યાયાવર પક્ષીઓના દર્શન થવા એ બધા માટે એક આહલાદક અનુભવ હતો. જો પાણીમાં છબછબિયા કરતા આહલાદક અનુભવ હતો. તમને જ્યારે દોસ્તો હું આવા કોઈ પણ પ્રકારના જે છે એ મોડેલ ક્વેશ્ચનના આન્સર લખાવતો હોય, આવા શબ્દ જે છે લખાવતો હોય, તો મેક ઇટ શ્યોર કે આવા શબ્દ તમને કદાચ હું પણ આપું છું, કોઈ બીજા વ્યક્તિ પણ આપતા હશે, અથવા તો તમે વાંચન કરો છો એમાં પણ મળતા હશે, તો શું કરાય કે એવા શબ્દો યાદ રાખાય નહીં. તરત આપણને યાદ નથી રહી જવાનું. એટલે એવા શબ્દો દોસ્તો તમારે ક્યાંક નોટ ડાઉન કરી દેવાય. આ નોટ ડાઉન કરી દો ને તો વાંધો નહીં આવે. ઠીક છે. સો દર વર્ષે નવેમ્બર થી જાન્યુઆરી જે છે એ માસ સુધી અહીં જુદા જુદા દેશોમાંથી આવીને પંખીઓ મેળાવડો જમાવે છે. નળ સરોવરના છીછરા પાણીની વચ્ચે ઉપસી આવેલા ભેટ અને વૃક્ષોમાં તેઓ પોતાનો ડેરો જમાવી પ્રજનન કાળનું નળ સરોવરને સુખદ સૌભાગ્ય પૂરું પાડે. લગભગ 7 વાગ્યાના સુમારે અહીં સૂર્યના આછા પ્રકાશમાં અમે સાઇબેરિયન ક્રેન જોયા, ચીની ગરુડ જોયા, દરિયાઈ ગરુડ જોયા, ઈરાની તેતર જોઈ, ગીધ, કાળો હંસ વગેરે કેટલાય સ્થાનિક તથા વિદેશી પક્ષીઓને જે છે એ જોવાનો દ્રશ્ય જોયા અથવા તો જોવાનો લાહવો મળ્યો. ઠીક છે. સાઇબેરિયન ક્રેન એ વર્ષે લગભગ 10,000 કિલોમીટરની મુસાફરી કરી અહીં જૂથમાં આવે છે, જેની ગુલાબી ચાંચ અને પગ મુખ્ય વિશેષતાઓ છે. નળ સરોવરના પાણીમાં તેને ખોરાકની અખૂટતા લાદતી હોય એવી ઊંડી આવે છે. કાળા રંગના ચીની ઈગલ એટલે કે ગરુડ પોતાની ઉડવાની શૈલીના લીધે પ્રખ્યાત છે. આવું જ કંઈક સી ઈગલ એટલે કે દરિયાઈ ગરુડનું છે. તેઓ સફેદ રંગના હોય અને છેક ઓસ્ટ્રેલિયાથી લગભગ 7,000 કિલોમીટરનું અંતર કાપી અહીં આવે છે. આફ્રિકન બાજ જેવા કદાવર પક્ષીઓ પણ અહીંયા તમને જોવા મળે છે. અમારા માટે આ પક્ષીઓને જોવા એ આશ્ચર્યની લાગણી હતી. બપોર સુધી વિચરીને પોતાના માળામાં કે જાડી ઝાંખરા કે નળ સરોવરની ઊંચી વાંસમાં સમાઈ જતા પક્ષીઓ વસુદેવ કુટુંબકમની ભાવનાઓના મારામાં રોપાતા ગયા. તેમના કલરવથી ગુંજતું અને રંગોથી ઝળહળતું નળ સરોવર અમારા માટે જીવનનો સુખદ અનુભવ જે છે બનતું ગયું. ઓકે, ચલો અને લાસ્ટ હે ને તમારી સોસાયટીમાં આયોજિત પ્રદૂષણ મુક્ત દિવાળીનો અહેવાલ. દિવાળીનો તહેવાર આવે છે દોસ્તો. કદાચ બની શકે કે તમારે જે છે આ વસ્તુ લખવાની થાય, બેઠો બેઠો ક્વેશ્ચન પૂછાઈ જાય, તો આ મિડલમાં જે છે એ તમારે અહેવાલનું જે છે એ ટાઇટલ આપી દેવાનું થશે. અમદાવાદમાં આવેલા અબક સોસાયટીના પ્રમુખશ્રી અને રહેવાસીઓએ વધતા જતા પ્રદૂષણના કારણે ગત દિવાળીને પ્રદૂષણ મુક્ત દિવાળી તરીકે ઉજવવાની જે છે એ ઉજવણી અથવા તો નેમ લીધી હતી. ઓકે, આ યાદ રાખજો, નેમ લીધી હતી. દિવાળીના દિવસે મોટી સંખ્યામાં ફોડવામાં આવતા ફટાકડાના લીધે પ્રદૂષણની માત્રા જે છે અને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરોને સમજી સૌ કએ પારંપરિક દિવાળીની જગ્યાએ અનોખી રીતે ઉજવણી કરી, જેમાં ફટાકડાની જગ્યાએ ઘરે ઘરે દીવડા પ્રગટાવવામાં આવ્યા. અને અહીંયા તમે એવું લખી શકો કે પારંપરિક દિવાળીની જગ્યાએ જે છે એ જવાબદારીપૂર્વક કારણ શું દોસ્તો કે ભાઈ આ તો કોઈ સરકારના દિશા નિર્દેશ નથી, વ્યક્તિની પોતાની જવાબદારી બને છે કે ભાઈ આપણે જે છે એ આવી રીતે ઉજવણી કરીએ તો સારું કહેવાય. જેમાં ફટાકડીની જગ્યાએ ઘરે ઘરે દીવડા પ્રગટાવવામાં આવ્યા, સોસાયટીને શણગારવામાં આવી અને વિવિધ રમતો રમવામાં આવી. આવનારા વર્ષોમાં આવી જ રીતે શાંતિપૂર્વક અને સ્વસ્થ દિવાળી ઉજવવાની બધાએ જે છે એ પ્રતિજ્ઞા લીધી. સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પ્રમુખશ્રીએ બીજા દિવસે નવા વર્ષની શરૂઆતમાં વૃક્ષારોપણની જાહેરાત કરી અને સૌ કહીને જે છે એ જોડાવાનો આગ્રહ કર્યો. ત્યારબાદ બધા છૂટા પડ્યા અને નિષ્કર્ષમાં એક પરિવારની લાગણી જોડાઈ અને એક સારા એકતાનો જે છે એ સંદેશો આપવામાં આવ્યો. ચલો તો દોસ્તો, આ 5 અહેવાલ હતા. ઓલરેડી મેં તમને અહેવાલ પીએસઆઈ સમયે લખાવ્યા હતા. ફરીથી પાછા જે છે એ 5 અહેવાલ તમને આજે લખાવ્યા છે. આવતીકાલથી જીએસ ના ક્વેશ્ચન જે છે આપણે લખાવવાનું શરૂ કરી દઉં છું. એટલે 4 કે 5 ટોપિક તમને આપી દઈશ. એટલી એક જીએસ માં દોસ્તો આપણે જે છે એ બંધારણ વિષયના લખી દેશું, એક જીએસ ના ક્વેશ્ચનમાં અર્થશાસ્ત્ર વિષય લખી દેશું, એક ઇતિહાસ વિષય પણ લખી દેશું અને એક કરંટ અફેર્સના 3 કે 4 જે છે એ વિષયના આપણે મહત્વના જે છે મુદ્દાઓ લખી દેશું. ઠીક છે, ચલો તો આવજો, બાય બાય, થેન્ક યુ વેરી મચ દોસ્તો. આપ લેક્ચરમાં જોડાયેલા છો અને પહેલી વખત આવ્યા હોય, આપને યોગ્ય જણાવવું હોય તો આપ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી શકો છો. બાય.